આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય, એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈ પણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. Hello, welcome to this video. This video is going to be about stretches in standing for over 70s. હેલો, મારું નામ ભૂમિકા છે. તમારું નામ શું છે? મારું નામ શીલા. અને તમારી એજ કેટલી છે? હું 72 છું. તમને કોઈ મેડિકલ કન્ડિશન છે? યસ, હું ડાયાબિટીક છું અને હાઈ બ્લડ પ્રેશર છે. અચ્છા, અને ફેમિલી હિસ્ટ્રી કોઈને? નો. તો આ જે એક્સરસાઇઝ છે બધું સ્ટેન્ડિંગમાં જ કરવાનું છે. ઓકે. અને તમને જો જરૂર પડે તો તમે હોલ્ડ કરી શકો સપોર્ટ માટે. ઓકે. Mostly all these exercises include standing stretches, but if required they can hold on to the chair or nearby object for a little support. પહેલી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. તો તમારું જે જમણો હાથ છે એ ઉપર લઈને ડાબા કાન તરફ પકડો અને પછી આવી રીતે સ્ટ્રેચ કરો માથાને. 5 સેકન્ડ હોલ્ડ રાખવાનું છે. અને ધીમેથી હાથને પાછો લાવો. એવી જ રીતે બીજો હાથ ઉપર કરીને ઓપોઝિટ કાનને ટચ કરવાનું અને સાઈડમાં બેન્ડ કરવાનું માથાને. અને સીધું માથું કરીને હાથને નીચે લાવવાનું. પછી જમણા હાથને આવી રીતે સ્ટ્રેચમાં હોલ્ડ કરવાનું. અને એવી જ રીતે બીજી સાઈડથી. ઓકે, સરસ. હવેનું જે સ્ટ્રેચ છે એ ટ્રાઇસેપ્સ મસલ માટે છે. તો જમણા હાથને ઉપર લઈને કોણીને વાળવાની. પછી જે તમારો ડાબો હાથ છે એ આવી રીતે માથાથી પાછળ લઈને કોણીને સપોર્ટ કરીને થોડું પાછળ પુશ કરવાનું અને હોલ્ડ કરી રાખો 5 સેકન્ડ સુધી. અને ધીમેથી એને છોડીને નીચે લાવવાનું. અને સેમ એવી જ રીતે બીજા હાથને ઉપર લઈને કોણીથી વાળવાનું. જમણા હાથને માથાની પાછળ લઈને કોણી પકડીને થોડું પાછળ ખેંચીને હોલ્ડ કરી રાખવાનું. થોડું અહીંયા ફીલ થાય છે સ્ટ્રેચ? હા. ઓકે. પછી પાછો લાવી દો નીચે. હવે ટ્રંક માટેની છે એક્સરસાઇઝ, એટલે સાઈડ સ્ટ્રેચ કરવા માટે હાથને ઉપર લઈને આવી રીતે સાઈડમાં બેન્ડ થવાનું. તમારાથી સહન થાય ત્યાં સુધી. ધીમેથી પાછળ લાવીને બીજા હાથથી
ઉપર કરીને સાઈડમાં બેન્ડ કરવાનું. અને પાછા આવી જવાનું. ઓકે, શોલ્ડરને અક્રોસ માટે સ્ટ્રેચ છે, તો રાઈટ શોલ્ડરને ઉપર લઈને બ્રિંગ ઇટ અક્રોસ યોર ચેસ્ટ. હા, અને ડાબા હાથથી ખેંચવાનો તમારી તરફ, થોડું હોલ્ડ રાખવાનું 5 થી 10 સેકન્ડ જેટલું. અને ધીમેથી પાછળ લઈને બીજા હાથથી સેમ એવી જ રીતે સ્ટ્રેચ કરીને હોલ્ડ કરી રાખવાનું. ઓકે, સાઈડમાં ટ્વિસ્ટ કરવાની એક્સરસાઇઝ છે, તો તમારે હોલ્ડ કરવું હોય તો કરી શકો છો. અગર યુ કેન ડુ વિધાઉટ હોલ્ડિંગ, તો આવી રીતે સ્ટ્રેચ કરવાનું સાઈડમાં. થોડું મોડિફિકેશન કરવું હોય તો આવી રીતે. અને પછી પાછળ લાવીને આમ બીજી બાજુ. ઓકે, પાછા આવી જાઓ. સેકન્ડ સ્ટ્રેચ હેમસ્ટ્રિંગ માટેનો છે, તો એમાં તમને જરૂર પડશે હોલ્ડ કરવાની. સો this stretch is about hamstring stretch. They might require to hold on for support. તો એક પગ આગળ લાવો અને પછી પકડવું હોય તો, નકર પછી આવી રીતે આગળ લાવવાનું છે. તમારે હોલ્ડ થાય તો વેલ એન્ડ ગુડ. ધીમેથી પાછા આવી જાઓ. અને હવે ટર્ન અરાઉન્ડ થઈને બીજી એક્સરસાઇઝ બીજા પગ માટે. સો બેન્ડ, રાઈટ નીને બેન્ડ કરી દો. યસ. વેરી ગુડ. થેન્ક યુ. ઓકે, આવી જાઓ. બરાબર છે. બસ હવે એક બીજું સ્ટ્રેચ છે જે કાફ મસલ માટે છે સ્ટ્રેચ. તો એમાં આવી જ રીતે પંજાને તમારી તરફ ખેંચીને હોલ્ડ કરી રાખવાનું છે. For this type of stretch, which is required for the calf muscles, you can hold you can put the towel across your foot and try and hold the stretch for up to 5 or 10 seconds. I'll also show a modification of the stretch. તો એના માટે તમારે થોડું ચેર તરફ ટર્ન થવાનું છે. હા, જમણો પગ આગળ, ડાબો પગ થોડો પાછળ, અને જમણા પગથી આગળ બેન્ડ થઈને ખુરશી તરફ જાઓ. તો ડાબા પગની એડી છે એને ઊંચી ના થવા દેજો. Provided that the support you are having should be stable to avoid any fall. અને પછી પાછા આવી જાઓ.
અને એવી જ રીતે બીજો સાઈડ લઈને હા, તો જે અત્યારે પગ પાછળ છે એ જમણો છે એટલે જમણા પગની એડી અડાડીને રાખવાની ફ્લોર પર અને થોડું સ્પાઇન અહીંયાથી સ્ટ્રેટ. વેલ ડન. અને પાછળ આવી જાઓ પાછળ. હા, થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.